રાજદીપ રીબડાને નામ ઊંચું કરવું છે ઈ તો હવે ખબર પડશે. મારા બેટાને નામ ઊંચું રાખવું છે. હવે તારું નામ કેટલું ઊંચું છે ને ઈ તને હું કહું. તમારામાં જેટલી તાકાત હોય ને આવતા રહ્યો. આખી ફાઈલો હું ખોલી. હે રાજદીપ રીબડા ને થોડક તો મને હાલી છોઈટા છો. હાલો આવતા રહો મેદાનમાં. હાલો હટ તમારી માને. બધાને પોતપોતાની ઇજ્જત વાલી હોય, પણ આ મેટરની અંદર એવું સાબિત કરવામાં આવે છે કે કીર્તિ પટેલ ખોટી છે. શું? રાજદીપ રીબડાને નામ ઊંચું કરવું છે અને કીર્તિ પટેલને મીડિયામાં બદનામ કરવી છે. બંધ બાયણે મેટર પતાવી છે. મેટર મારી ઓલરેડી કાલ પતી જ ગઈ હતી. શું? મેટર મારી કાલ પતી જ ગઈ હતી. તો મીડિયામાં આવા ન્યૂઝ આપવાની જરૂર પડી શું કે કીર્તિ પટેલે સસ્તી પ્રસિદ્ધિ માટે કર્યું. હવે કોણ સસ્તું છે અને કોણ મોંઘું છે ને એ તો હવે ખબર પડશે. શું? હવે ખબર પડશે. મારા બેટાને નામ ઊંચું રાખવું છે. હવે તારું નામ કેટલું ઊંચું છે ને એ તને હું કહું. તારું નામ કેટલું તો આપણને કેટલા બધા કહેવાય ને સંબંધ એવા આડા આવ્યા. એવા સંબંધના નાતે મેં પતાવ્યું તો કે લે કીર્તિ પટેલે સસ્તી પ્રસિદ્ધિ માટે કર્યું તું. પણ મેટર સત્ય હોય, સાચી હોય તો જ કીર્તિ પટેલ બોલે. હા રાજદીપ રીબડા, તો જ કીર્તિ પટેલ બોલે. બાકી કીર્તિ પટેલ એવો કોઈ શોખ નથી તો કીર્તિ પટેલ મુકેશ અંબાણીનું નામ નો લે મુકેશ અંબાણીનું નામ. એટલે સસ્તી પ્રસિદ્ધિ માટે નથી. આ મારી એક સત્ય મેટર હતી. અમીર મર્ચન્ટ જે મોમેડિયન છે ઈ રાજદીપ રીબડાનો ખાસ મિત્ર હતો અને આ અમીર મર્ચન્ટ આરે મારે ઝઘડો ચાલતો હતો. ત્યારે આ ભાઈ ડોન દાદા, આ ડોન રાજદીપ રીબડા ડોન કીર્તિ પટેલને એમ કહેતો હતો કે મેટર રહેવા દો. અમીર મર્ચન્ટ અત્યારે દુબઈ છે. બેન તમને તમારા પૈસા મળી જશે. બરાબર, હું જવાબદાર. ત્યારબાદ અમીર મર્ચન્ટે મને સમય આપ્યો તો પૈસા આપવાનો. પછી 4-5 મહિના મને લબડાવી, દુબઈ થી આવ્યો જ નહીં. અને પછી મેં અમીર મર્ચન્ટને ફોન કર્યો એટલે હું બ્લોકમાં હતી. એટલે રાજદીપ રીબડાને મેં ફોન કર્યો. પછી કે બેન હવે કે તમારી મેટરમાંથી હું નીકળી ગયો કે તમે તમારી રીતે પતાવો. કેમ ભાઈ? તો જ્યારે મારી મેટર ચાલતી હતી ત્યારે જ કહેવાય ને, છેલ્લે પહેલા તમે જવાબદારી લ્યો છો ને એન્ડ ટાઈમે તમારે છટકી જવાનું બારીમાંથી. વાહ ભાઈ, તો હું લડતી હતી, મને લડવા જ દેવી હતી. અને અત્યારે શું કર્યું? મારી કાલે મેટર પતી ગઈ. બરાબર, મારો જે કઈ પણ લેતી દેતીનો હિસાબ હતો એ બધો પતી ગયો. પણ આ લોકોને મને પેમેન્ટ એવી રીતના આપવું છે બદનામ કરીને. તો બદનામ કરીને રૂપિયા તો કીર્તિ પટેલ નામ જો ગાયની માટી બરાબર છે. હો એવા રૂપિયા હું અડુઈ નહીં. હો એવા રૂપિયા હું અડુઈ નહીં. અને હવે તમારામાં જેટલી તાકાત હોય ને આવતા રહ્યો. આખી ફાઈલો હું ખોલીશ. તમે કોકની મહેનતના રૂપિયા પરસેવાની કમાણીના હલવાડવા છે ને વાંધો ને. મને તો મને જ્યાંથી પેમેન્ટ મળે બધું પાછું મોકલી દઈશ. પણ હવે એ પેમેન્ટ મારે જોઈતુંય નથી. હું રાખીશ નહીં. પણ હવે મારે આવી રીતના ખોટી પ્રસિદ્ધિ કહીને તમે એમ કીધું છે ને કે ખોટી પ્રસિદ્ધિ માટે કર્યું છે. હું કીર્તિ પટેલ તો તમારે આવી સાબિતી કે ખોટી આપવાની જરૂર છે ને થોડાક તો મને. હે રાજદીપ રીબડા ને થોડાક તો મને નથી ઓળખતો તો ખોટું બોલેસ. હે આખા ગામનું તો કઈ રીતના પૈસો ભેગો કર્યો છે એ બધું બોલ. હાલી છૂટા છો. મારી પરસેવાની મહેનતનો રૂપિયો અને ઈ દબાવવાની વાત કરે છે. તું ડોન શું? તું દાદા શું? તું ડોન શું? બોલ, તું ડોન શું? અને હવે જો તું ડોન હોય તો હવે આવતો રે. હવે તું ડોન હોય તો હાલ. અને તારા ઓલા ચમચા, ઓલા જે ચમચા બોલે છે ને ચમચાઓ કે તું ખોટી પાંગે ભરાણી હે તો હાલ ત્યારે આવતો રે. હો આવતો રે. લે અત્યારે એવી વાત થાય કે ભાઈ તમે મીડિયામાં ન આપ્યું હોય તો તમે એવી સ્ટોરી મૂકી દો. અત્યારે એની જોડે વાત થઈ આપણી.
અત્યારે મેં 10:30 નું લાઈવ હતું ને ઈ એટલા માટે મેં મોડું કર્યું કે એની સાથે વાતચીત ચાલતી હતી. શું ચાલતું હતું? વાતચીત. તો આપણે એને એવું કીધું કે મીડિયામાં આવા ન્યૂઝ છપાણા છે તો તમે એક સ્ટોરીમાં બોલી દો કે ભાઈ કીર્તિ પટેલને મેં આવું નથી કીધું સસ્તી પ્રસિદ્ધિ માટે. શું તમે એવી સ્ટોરી એમને ફાઇનલી ના કરતા, ફોન ન કરતા, હવે કોઈ ફોન ના કરતા. તો અત્યાર સુધી 10:30 વાગ્યાનું મારું લાઈવ હતું તો વાતચીત ચાલતી હતી કે વાંધો રાજદીપ રીબડા એવું કીધું કે વાંધો નહીં હું આવી સ્ટોરી મૂકી દઉં છું કે મીડિયા વાળાને કહી દઉં છું કે તમે આવા ફોન નો કર. મને એવું કીધું કે હું એવી સ્ટોરી મૂકી દઉં છું બરાબર, એટલે મેં 10:30 લાઈવ ન કર્યું. પછી પાછો ફોન આવ્યો કે બેન મારી ઇજ્જત જાય, હું આવી સ્ટોરી મૂકું મારી ઇજ્જત જાય. કાલે આપણે પતી ગયું તું ને હવે એવું રાખો. પણ કેમ તમારે માર્કેટમાં એવું સાબિત કરવું છે કે કીર્તિ પટેલ હલકી ઓ માય ગોડ હલકી પ્રસિદ્ધિ? હે મને એવું કીધું જ કેમ હલકી પ્રસિદ્ધિ મેળવી છે એમ? બોલો હાલો ત્યારે હવે બોલો, હલકી પ્રસિદ્ધિ મેળવી છે. હવે તું કાલથી આવતો રે હો, અને ખોપો ન રાખતો, ખોપો ન રાખતો. કીર્તિ પટેલ તો એકલી છે, તું કદાચ ગેંગ લઈને બેઠો હશું, તું કદાચ ગેંગ લઈને બેઠો હશું. હો ગુંડો છે મારા બેટો, ગુંડો. કીર્તિ પટેલે ધમકી આપે છે, પાછો સેવાના વિડિયો બનાવશે અને સેવા કરશે. ના તમારે સેવા જ કરવી પડે ગરીબોનું ખાઈ ખાઈ. હો કાલથી બધું ચાલુ થશે કે કઈ રીતના પૈસા ભેગા કર્યા છે ને બધું. કોકના પૈસા દબાવો છો, વચ્ચે પડી પડી. તું ડોન શું રાજદીપ રીબડા? તું ડોન શું? ભાઈ વાતચીત થઈ ગઈ કે તે મીડિયા વાળાને નો કીધું હોય આવી હલકી પ્રસિદ્ધિનું, તો તું મીડિયા વાળાને એટલું નો કહી શકે? તું મીડિયા વાળાને એટલું નથી કહી શકતો કે ભાઈ હું નથી બોલ્યો? એટલા માટે તું નથી વિડિયો તું સ્ટોરી મૂકતો કેમ કે તું વાંકમાં છું. તો રાજદીપ રીબડા તે મને હલકી પ્રસિદ્ધિ, હલકી શબ્દ તે મારા માટે વાપરો જ કેમ? નથી જોતું તારું પેમેન્ટ મારે કહી દે તારા અમીર મર્ચન્ટ ને નથી જોઈતા પૈસા, મોકલી દઉં છું તારા પૈસા. ઓ પેમેન્ટ મોકલી દઉં છું, ગાયની માટી બરાબર છે. કાલ આવ્યું ની પેમેન્ટ નથી જોઈતું મારે. બાકી કાલે પતી જ ગયું તું. પણ કીર્તિ પટેલ લાલચી નથી હો, કીર્તિ પટેલને ઇજ્જત વાલી છે. જે માણસને એનું પેમેન્ટ મળી ગયું હોય એ આવી લપ કરે નો કરે. હા પણ તમે મને માર્કેટમાં હલકી પ્રસિદ્ધિ કરીને પેમેન્ટ આપો છો તો એ પેમેન્ટ મારે જોઈતું નથી. હો હવે તે કે તું કેટલો હલકું છું, તે કેટલા હલકા પૈસા બનાવ્યા છે ને એ હું કહીશ. હો ઈ હવે અને જેટલા ને આવું હોય ને એટલા આવતા રહેજો, વેલકમ જ છે. હો વેલકમ જ છે. અને એવા ખોટા ન્યૂઝ માર્કેટમાં આપ્યા ને મારા માટે કે કીર્તિ પટેલને ઓળખતો નતો એટલે મને ફોન કરેસ. તું મને ઓળખતો નથી તો કાલે સ્ટોરી તે કેમ મૂકી? તું મને ઓળખતો ન હોય તો હું તારું નામ કેમ લઉં? તું મને ઓળખતો ના હોય તો આ મેટરનો અંત કેમ આવે? તું મને ઓળખતો ના હોય તો અમીર મર્ચન્ટ માટે તું કેમ આવ્યો? હે તને ખબર હશે, એ અમીર મર્ચન્ટ ને ખબર હશે ત્યારે તું વચ્ચે આવ. તું ડોન શું? હજુ કહું છું રાજદીપ રીબડા તું ડોન શું? હવે તો સમજો 1 રૂપિયો જોઈતો નથી, હવે 1 રૂપિયો જોઈતો નથી બરાબર. પણ હવે કાલથી થશે તાંડવ ચાલુ અને રેખલી કાલે બધું આવશે. અને કેટલા ખોટા આંદોલનો કર્યા છે ને બાપ દીકરા એ બધું આવશે. હાલો આવતા રહો મેદાનમાં, હાલો જય માતાજી. કાલે બધું લઈ આવજો માર્કેટમાં.